નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ વિકલ્પ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારા પિતાજીનું અવસાન હમણાં જ થયું છે અને જે અમારી ખેતીની જમીન છે તે સંયુક્ત છે. તો હવે મારું ને મારી જે બહેન છે તેમના નામ અમારે દાખલ કરવા છે 7/12માં, પરંતુ મારા કાકા લોકોએ તેની અંદર બોજો લીધેલો છે અને એ બોજો જે છે એ 1,20,000 છે. તો મારા કાકા લોકો અમને એવું કહે છે કે જ્યાં સુધી બોજાની ભરપાઈ નહીં થાય ત્યાં સુધી તમારી વારસાઈ નહીં થાય. તો એ બોજો તો મારા કાકા લોકોએ લીધેલો છે, તો શું એની ભરપાઈ અમારે કરવી પડે? અને શું બોજા વગર અમારા નામ દાખલ નહીં થઈ શકે? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, ખેતીની જમીનની અંદર જ્યારે તમારે વારસાઈ કરવાની હોય છે તો વારસાઈની અંદર કહી શકાય કે જે તમારા પિતાજી છે તેમનો જે મરણનો દાખલો છે એ તમે આપીને પછી એમનું જે નામ છે એ કમી કરવા માટેની તમે જે પ્રોસેસ કરો છો તેમાં ઓટોમેટિક જે તમારું પેઢીનામું બને છે એ પેઢીનામાના આધારે એની અંદર તમારે તમારું નામ દાખલ થતું હોય છે. એટલે વારસાઈ દ્વારા તમે નામ દાખલ કરી શકો છો. એવું જરૂરી નથી કે જે બોજો તમે લીધેલો છે, તમારા જે કાકાએ લીધેલો છે એ ભરપાઈ કર્યા પછી જ તમે એની અંદર વારસાઈ કરાવી શકો. 2025ની અંદર એવો નવો જે નિયમ છે એ તો આવ્યો છે કે વારસાઈ કરાવો તેવા સંજોગો દરમિયાન જે તમે કહી શકો તેમ કે જે બોજો છે એની ભરપાઈ કરો પછી વારસાઈ થઈ શકે. પરંતુ એના વિશે હજી સુધી આપણે એવું કહી શકીએ કે તમારા જે પિતાજી છે એમનું જે નામ છે એ નામ કમી કરવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર વારસાઈ દ્વારા તમારું નામ દાખલ કરી શકો છો. કારણ કે વર્ષ 2025નો જે પરિપત્ર છે તે પ્રમાણે સાચી વાત છે કે જેમને બોજો હોય અને એમના દીકરાઓના નામ દાખલ કરવા હોય તો એ ના થઈ શકે. પરંતુ અહીંયા આગળ તમારી જે વારસાઈ છે એ વારસાઈ તમને કોઈ કરતા રોકી શકે નહીં, કારણ કે બોજો તમે નથી લીધેલો. ભલે તમારી સહિયાળી જે કહી શકાય તેમ કે તમારી સહિયાળી જે જમીન છે તેની અંદર બોજો બોલે છે, પરંતુ બોજો તમારા કાકા લોકોએ લીધેલો છે. એટલે જો એ લોકો એવું કહેતા હોય કે તમે જે ભરપાઈ છે એ કરી દો બોજાની પછી તમે વારસાઈ કરી નામ દાખલ કરો, તો એવું નહીં થઈ શકે. તમે તમારા પિતાના હકની તમારા ભાગની જે જમીન છે એ પ્રમાણે તમારે તમારો હિસ્સો તમને મળી શકે. એટલા માટે તમારા ખેતીની જમીનની અંદર તમારું નામ દાખલ કરવું એ પણ આવશ્યક છે. એટલે જે પરિપત્ર આવ્યો છે તે પ્રમાણે પણ હું તમને એટલું કહી શકું કે તમને તમારા પિતાના અવસાન પછી જે વારસાઈ છે એ કરતા કોઈ પણ રોકી શકે નહીં. અને તમને બીજો રસ્તો એ પણ બતાવો કે જો તમે વારસાઈ કરવા જાઓ છો અને તમને એવું કહેવામાં આવે કે તમારી જે સહિયાળી મિલકત છે, જે જમીન છે તેની અંદર બોજો છે એ બોજાની પહેલાં ભરપાઈ કરો, તો તમે એનું ઓબ્જેક્શન પણ લઈ શકો છો. જો તમારી એની અંદર સાઇન હોય ના તો, અથવા તમારા પિતાજીએ તો એની અંદર સાઇન ના કરી હોય જે તે બોજો લીધો હોય તેવા સંજોગો દરમિયાન, તો તમે એનો કહી શકાય કે વાંધો ઉઠાવી શકો છો કે મારા પિતા અવસાન પામ્યા છે, તેમની સાઇન છે જ નહીં જે બોજો જે તે સમય લેવામાં આવ્યો હતો ત્યારે. એટલે તમે અમને જે મારા પિતાનું અવસાન થયું છે ત્યાર પછી વારસાઈથી અમારું નામ તમે જે પણ કહી શકાય કે જે પણ ઓથોરિટી આગળ તમારે કહેવાનું છે, જો એ રોકે તો. બાકી તો તમે ડાયરેક્ટ જ વારસાઈ કરી શકો છો, પરંતુ તમારા પિતાજીએ જે તે બોજો છે તેની અંદર સાઇન ન કરેલી હોવી જોઈએ. એટલે તમારા પિતાજીનું નામ કમી થઈને તમારા જે પણ તમે ભાઈ બહેનો હશો એમને નામ દાખલ કરવામાં આવશે. એટલે દર્શક મિત્રો, અહીંયા આગળ કહેવાનો મતલબ એ જ છે કે જો તમારા પિતાજીએ જ બોજો લીધો હોય અને એમના અવસાન પછી જો તમે તમારા નામ વારસાઈ દ્વારા દાખલ કરવા માંગો છો તો એવા સંજોગો દરમિયાન વર્ષ 2025ના પરિપત્ર મુજબ વારસાઈની પ્રક્રિયાની અંદર જો બોજો બોલતો હોય તો તમારે બોજાની ભરપાઈ કરવી પડે, પછી તમારી વારસાઈ થઈ શકે. પરંતુ એ બોજો પણ કયા પ્રકારનો છે એની પર પણ આધાર રહે છે. તમે ક્યાંથી લીધો છે, એની ભરપાઈનો શું કેવી રીતને તમે એની કન્ડિશન નક્કી કરેલી છે એ બધા ઉપર પણ આધાર રહે છે. એટલે સૌથી મહત્વની બાબત એ છે કે તમે તમારા પિતાજીના અવસાન પછી તમે તમારી વારસાઈ કરાવી શકો છો, 7/12ની અંદર નામ દાખલ કરી શકો છો. ભલે તમારા કાકાજી એવું કહેતા કે પહેલાં તમે બોજો છે
એને તમે ભરપાઈ કરો પછી જ તમારા નામ દાખલ થશે, તો એવું નથી. એટલે તમે જો તેની અંદર સાઇન ના કરી હોય બોજાની અંદર, તો તમારું નામ દાખલ થઈ શકે છે. અને તમને જો જે તે ઓફિસ કે જે તે ઓથોરિટી દ્વારા એવું કહેવામાં આવે કે આ જે બોજો છે તમારા પિતાજી દ્વારા લેવામાં આવેલો છે અથવા કાકાજી દ્વારા લેવામાં આવ્યો છે, પણ પરંતુ તમારા પિતાજીએ પણ સાઇન કરેલી છે, એટલા માટે તમારો પણ જે તે કહી શકાય કે હક હિસ્સો લાગે જે બોજો ભરવાનો છે તેની અંદર. તો પછી એ રીતના તમારે એની અંદર જેટલા ટકા તમારા ભાગ હોય એ પ્રમાણે તમારો બોજો ભરવાનો થાય છે. પરંતુ તમારા કાકાએ સંપૂર્ણ બોજો લીધો હોય તો તમને તમારા જે વારસાઈ છે વારસાઈથી સાતબાની અંદર નામ દાખલ કરતા કોઈ પણ વ્યક્તિ રોકી શકે નહીં. બીજી અગત્યની બાબત એ પણ જણાવી દઉં કે જ્યારે તમે વારસાઈ કરો છો તો વારસાઈની અંદર જો કદાચ તમારા કાકા એવું કહેતા હોય કે અમે સાઇન કરવા નહીં આવીએ, તો એમની કોઈ જરૂર પણ પડવાની નથી. કારણ કે જે વ્યક્તિનું સાતબાની અંદર નામ હોય એ વ્યક્તિના અવસાન પછી એમનું નામ કમી કરવા માટે જે વ્યક્તિ અવસાન પામે છે તેમનું પેઢીનામાની સાથે એમના વારસદારોના આ વારસાઈ દ્વારા નામ દાખલ થતા હોય છે. એટલે સાતબાની અંદર તમારા કાકા કે એમના દીકરા દીકરીઓના જેટલા પણ નામ હોય એ લોકો જો તમને વારસાઈથી જે નામ દાખલ થાય એની અંદર એ લોકો સહમતિ ન પણ આપે તેમ છતાં પણ તમારા નામ સાતબાની અંદર દાખલ થઈ જશે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.